એક મોટા સમાચાર આઈપીએલ ક્રિકેટ મેચને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। 17 મેથી ફરી શરૂ થશે આઈપીએલ। આ મોટા સમાચાર ક્રિકેટ રસિકો માટે। આઈપીએલની બાકીની મેચ 6 સ્થળે યોજાશે। 17 મેથી મેચ જે છે 17 જૂનથી રમાશે આઈપીએલની ફાઇનલ મેચ, જે અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। 17 મેથી ફરી શરૂ થશે આઈપીએલની આ મેચ। 6 વિવિધ સ્થાનો ઉપર આઈપીએલની મેચનું આયોજન જે છે તે હવે કરવામાં આવશે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવગ્રસ્ત સ્થિતિને ધ્યાને રાખી આઈપીએલ મેચને સ્થગિત કરવામાં આવી હતી। હવે સ્થિતિ સામાન્ય થતાં આઈપીએલ મેચ ફરી યોજાવા જઈ રહી છે। 6 જેટલા સ્થળો ઉપર બાકીની જે 17 મેચ છે તે સમયાંતરે રમાશે। 17 મેથી ફરી શરૂ થશે આઈપીએલની મેચ। તો ફાઇનલની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે, જે હાલ સત્તાવાર રીતે અંગે જાહેરાત થઈ ચૂકી છે। 17 મેથી મેચ જે છે 17 જૂનથી રમાશે આઈપીએલની ફાઇનલ મેચ, જે અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। 17 મેથી ફરી શરૂ થશે આઈપીએલની આ મેચ। 6 વિવિધ સ્થાનો ઉપર આઈપીએલની મેચનું આયોજન જે છે તે હવે કરવામાં આવશે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવગ્રસ્ત સ્થિતિને ધ્યાને રાખી આઈપીએલ મેચને સ્થગિત કરવામાં આવી હતી। હવે સ્થિતિ સામાન્ય થતાં આઈપીએલ મેચ ફરી યોજાવા જઈ રહી છે। 6 જેટલા સ્થળો ઉપર બાકીની જે 17 મેચ છે તે સમયાંતરે રમાશે। 17 મેથી ફરી શરૂ થશે આઈપીએલની મેચ। તો ફાઇનલની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે, જે હાલ સત્તાવાર રીતે અંગે જાહેરાત થઈ ચૂકી છે।